અમદાવાદની તે ઉમસભરી સાંજે અર્જુન તેની આલીશાન ઓફિસની કાચની બારી પાસે શાંત ઊભો હતો. બહાર વરસાદના ટીપાં ઝડપથી પડી રહ્યા હતા. જાણે વીતી ગયેલા સમયની કોઈ ભૂલાઈ ગયેલી યાદો તેના વર્તમાન પર દસ્તક આપી રહી હોય. અચાનક તેના ટેબલ પર મૂકેલા મોંઘા સ્માર્ટફોનની સ્ક્રીન ચમકી ઉઠી. તે એક અજાણ્યો નંબર હતો, પરંતુ તે અંકોની બનાવટ તેના દિલના કોઈ અંધારા ખૂણામાં આજે પણ ઊંડે અંકિત હતી. તેણે ખૂબ જ ખચખચ અને ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો અને જેવો તેણે હેલો કહ્યું, બીજી બાજુથી એક અત્યંત ધીમો અવાજ આવ્યો. તે અવાજ મીરાનો હતો, જેને તેણે 5 વર્ષ પહેલા પોતાના જીવન અને યાદોમાંથી સંપૂર્ણપણે ભૂંસી નાખવાનું ખોટું વચન પોતાની જાતને આપ્યું હતું. અર્જુન, શું તું સાંભળી રહ્યો છે? મને ખબર છે કે તું મને નફરત કરે છે, પણ શું તું મને છેલ્લી વાર મળવા વારાણસી આવી શકે છે? તેના અવાજમાં એક વિનંતી હતી, જે અર્જુને પહેલા ક્યારેય સાંભળી ન હતી. છૂટાછેડાના તે કડવા દિવસોની યાદો તેની આંખો સામે નાચવા લાગી, જ્યારે વિશ્વાસની દોર એક ઝટકામાં તૂટી ગઈ હતી અને સમાજના મહેણા ટોણાએ તેને સંપૂર્ણપણે તોડી નાખ્યો હતો. વારાણસીનું નામ સાંભળતા જ અર્જુનના મનમાં યાદોનું એક વાવાઝોડું ઊભું થયું, જ્યાં ગંગાના મોજા અને ઘાટોની આરતી ક્યારેક તેમના પ્રેમની સાક્ષી હતી. તેણે ફોનને જોરથી પકડી લીધો. તેની આંગળીઓના ટેરવા સફેદ પડી ગયા હતા અને તેનું ગળું સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું. 5 વર્ષ, મીરા, 5 વર્ષ સુધી તું ક્યાં હતી? અને હવે અચાનક આ બધું કેમ? તે ચીસો પાડીને કહેવા લાગ્યો, પરંતુ તેના મોંમાંથી ફક્ત એક ભારે મૌન જ નીકળી શક્યું. તેનું દિલ ગુસ્સા અને જૂની તડપ વચ્ચે પૂરી રીતે ઝૂલી રહ્યું હતું. મીરાનો અવાજ ફરીથી ગુંજ્યો. આ વખતે તેમાં એક વિચિત્ર ઘોઘરાપણું અને નબળાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી, જેણે અર્જુનને અંદર સુધી હચમચાવી દીધો. સમય બહુ ઓછો છે અર્જુન. કદાચ હવે મારી પાસે દલીલ કરવાની તાકાત નથી બચી. બસ એકવાર આવી જા. ફોન કટ થઈ ગયો અને રૂમમાં માત્ર સન્નાટો રહી ગયો, જે બહાર થઈ રહેલા વરસાદના અવાજ કરતાં પણ વધુ ભયાનક અને ઊંડો લાગી રહ્યો હતો. અર્જુને પોતાની ખુરશી પર પાછળની તરફ ઝૂકતા પોતાની આંખો બંધ કરી લીધી અને ભૂતકાળની તે ગલીઓમાં ખોવાઈ ગયો, જ્યાં બધું વિખેરાઈ ગયું હતું. તેને તે દિવસ સારી રીતે યાદ આવ્યો, જ્યારે તેમના સુખદ વૈવાહિક જીવનમાં શંકાનું ઝેર ભળવા લાગ્યું હતું અને ખુશિયાનો મહેલ તાશના પત્તાની જેમ ઢળી ગયો હતો. તેની માતા ગાયત્રી દેવી હંમેશા મીરાના મધ્યમવર્ગીય સંસ્કારો અને તેના સ્વતંત્ર વિચારોની વિરુદ્ધ હતી, અને તેને તેમને ઘીમાં આગ હોમવાનું કામ બખૂબી કર્યું હતું. જ્યારે સમાજમાં મીરાના ચારિત્ર પર સવાલો ઉઠાવવામાં આવ્યા, તો અર્જુને સચ્ચાઈ જાણવાને બદલે પોતાની મર્દાનગી અને પારિવારિક સન્માનને સર્વોપરી રાખ્યું. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે એક નિર્ણયનું પરિણામ આટલું વિનાશકારી અને દુઃખદ થવાનું હતું. ઓફિસની દિવાલો પર ટંગાયેલી તે મોંઘી પેઇન્ટિંગ અને પુરસ્કારોને જોતા અર્જુનને તેની સફળતા બિલકુલ પોકળ અને બેમાની લાગવા લાગી હતી. તેની પાસે ધન, શોહરત અને એક મોટું નામ હતું, પરંતુ જ્યારે તે ઘરે પાછો ફરતો હતો, તો ત્યાં ફક્ત એક સન્નાટો તેનું સ્વાગત કરતો હતો. મીરાના ગયા પછી તેણે પોતાને કામમાં ઝોકી દીધો હતો, જેથી તે તેને દર્દ ભૂલી શકે, પરંતુ આજે તે એક ફોન કોલે તેના બધા રક્ષા કવચ તોડી નાખ્યા હતા. તેને લાગ્યું જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને પાછો તે શહેર તરફ ખેંચી રહી છે, જ્યાંથી તે ક્યારેક ભાગી આવ્યો હતો. તેણે પોતાના ટેબલ પરથી ચાવીઓ ઉઠાવી અને કોઈને પણ કહ્યા વિના ઓફિસમાંથી બહાર નીકળી ગયો. તેનું મગજ ફક્ત એક જ વિચારથી ભરેલું હતું. દિલ્હીના રસ્તાઓ પર ટ્રાફિકનો ઘોંઘાટ અને રોશની તેને ચીડવી રહી હતી, જાણે તે તેની આંતરિક બેચેનીની મજાક ઉડાવી રહી હોય. તે સીધો પોતાના ઘરે પહોંચ્યો, જ્યાં તેની માતા ગાયત્રી દેવી ડ્રોઈંગ રૂમમાં બેસીને માળા જપી રહી હતી. તેમનો ચહેરો હંમેશાની જેમ કઠોર અને અનુશાસનપ્રિય હતો. અર્જુને તેમને જોયા વિના પોતાના રૂમ તરફ પગલાં વધાર્યા, કારણ કે તે આ સમયે કોઈ પણ સવાલનો જવાબ આપવાની સ્થિતિમાં ન હતો. રૂમમાં પહોંચીને તેણે એક નાનો બેગ પેક કરવાનું શરૂ કર્યું, પરંતુ તેના હાથ વારંવાર અટકી રહ્યા હતા, કારણ કે દરેક વસ્તુ તેને મીરાની યાદ અપાવી રહી હતી. તે કબાટના ખૂણામાં આજે પણ મીરાની એક જૂની બનારસી સાડી રાખી હતી, જેને તે છોડી ગઈ હતી, જાણે તે તેની અધૂરી વાર્તાની સાક્ષી હોય. તેણે તે રેશમી કપડાને સ્પર્શ કર્યો અને તેને મહેસૂસ થયું કે સમય કેટલી બેરહેમીથી વીતી જાય છે, પરંતુ કેટલાક ઘા ક્યારેય ભરાતા નથી. તેને વારાણસી જવાની છેલ્લી ટ્રેન પકડવાની હતી અને તેની પાસે હવે વિચારવા માટે વધુ સમય બિલકુલ બચ્યો ન હતો. જ્યારે તે ઘરમાંથી નીકળવા લાગ્યો, તો ગાયત્રી દેવીએ તેને રોકી લીધો અને પોતાની તીક્ષ્ણ નજરોથી તેને જોતા પૂછ્યું,
કે તે આટલી રાત્રે ક્યાં જઈ રહ્યો છે. અર્જુને સંક્ષિપ્તમાં જણાવ્યું કે તેને એક જરૂરી કામથી વારાણસી જવાનું છે, પરંતુ તેણે મીરાનું નામ ન લીધું, કારણ કે તે જાણતો હતો કે આ નામ આ ઘરમાં વર્જિત હતું. તેની માતાના ચહેરા પર શંકાની રેખાઓ ઉભરી, પરંતુ અર્જુને તેમની પરવા કર્યા વિના પોતાની કાર સ્ટાર્ટ કરી અને રેલવે સ્ટેશન તરફ નીકળી પડ્યો. રસ્તામાં તેના મનમાં કર્મ અને નિયતના જટિલ સવાલો ઉઠતા અને પડતા રહ્યા. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર હંમેશાની જેમ ભારે ભીડ અને ઘોઘાટ હતો, જે અર્જુનની માનસિક સ્થિતિના બિલકુલ વિપરીત લાગી રહ્યો હતો. તેણે પ્લેટફોર્મ પર ચાલતા કુલીઓના અવાજો અને એન્જિનોની સીટી વચ્ચે પોતાને ખૂબ એકલો મહેસૂસ કર્યો, જાણે તે કોઈ અજ્ઞાત યાત્રા પર નીકળી રહ્યો હોય. ટ્રેનના ડબ્બામાં પોતાની સીટ પર બેસતા જ તેણે બારીમાંથી બહાર જોયું, જ્યાં શહેરની રોશની ઝાંખી પડતી જઈ રહી હતી. તેને લાગી રહ્યું હતું કે તે ફક્ત એક શહેરથી બીજા શહેર નથી જઈ રહ્યો, બલ્કે પોતાના ભૂતકાળના કાટમાળને કંકોડી રહ્યો છે. ટ્રેનની પાટાઓની લયબદ્ધ અવાજે તેને ઊંડા વિચારોમાં મૂકી દીધો, જ્યાં મીરાનો ચહેરો વારંવાર તેની બંધ આંખો સામે આવી રહ્યો હતો. તે વિચારવા લાગ્યો કે શું તે તેને માફ કરી શકશે, કે પછી આ મુલાકાત ફક્ત જૂના જખમોને ફરીથી કોતરવાનો એક માધ્યમ માત્ર બનશે. શું ખરેખર તે છેલ્લી વાર મળવાની વાત કહી રહી હતી, કે આજ ફરીથી કોઈ નવો નાટક હતો જેને તેણે બેચેન કરી દીધો હતો. વારાણસીની ગલીઓમાં છુપાયેલા સત્ય હવે તેની સામે આવવાના હતા, અને તે આ અનિશ્ચિતતાથી ખૂબ ડરેલો અને સહેમેલો મહેસૂસ કરી રહ્યો હતો. જેમ જેમ રાત ઘેરી થતી ગઈ, અર્જુનના મનમાં પોતાની માતા પ્રત્યે પણ એક વિચિત્ર ગુસ્સો પેદા થવા લાગ્યો, જેણે હંમેશા મર્યાદાના નામે સંબંધોની બલિ આપી હતી. તેને યાદ આવ્યું કે કેવી રીતે સમાજના દબાણમાં આવીને તેણે મીરાના આત્મસન્માનને ઠેસ પહોંચાડી હતી અને તેને ઘર છોડવા પર મજબૂર કરી હતી. શું તે ખરેખર દોષી હતી, કે પછી તે કોઈ મોટી સાજિશનો શિકાર થઈ હતી જેને તે ક્યારેય સમજી જ ન શક્યો હતો? આ સવાલોના બોજ નીચે દબાઈને તે સૂઈ પણ નહોતો શકતો, અને બસ સવાર થવાની રાહ જોવા લાગ્યો. વારાણસીની તે પવિત્ર ભૂમિ જ્યાં લોકો મોક્ષની તલાશમાં જાય છે, આજે અર્જુન માટે એક ન્યાયપીઠની જેમ લાગી રહી હતી, જ્યાં તેનો ફેસલો થવાનો હતો. તે જાણતો હતો કે ગંગાના મોજા તેના મનની ગંદકીને કદાચ જ ધોઈ શકે, કારણ કે તેના હાથ મીરાના આંસુઓથી ભીંજાયેલા હતા. ટ્રેનની ગતિની સાથે તેના દિલના ધબકારા પણ તેજ થતા જઈ રહ્યા હતા, અને તેને લાગી રહ્યું હતું કે તે એક એવી સચ્ચાઈ તરફ વધી રહ્યો છે જે તેની આખી દુનિયાને હંમેશા માટે બદલીને રાખી દેશે. અચાનક તેને યાદ આવ્યું કે મીરાને મોગરાના ફૂલોની સુગંધ ખૂબ પસંદ હતી, અને તે અવારનવાર પોતાના વાળમાં તેમને લગાવતી હતી. તે સુખદ યાદે તેની આંખોમાં ભીનાશ લાવી દીધી, જેને તેણે તરત જ લૂછી નાખી, કારણ કે તેણે પોતાની નબળાઈ દુનિયાને નહોતી દેખાડવી. તે હવે એક સફળ અને શક્તિશાળી પુરુષ હતો, પરંતુ અંદરથી તે આજે પણ તે જ નાનો બાળક હતો જે પોતાના ખોવાયેલા રમકડાની તલાશમાં ભટકી રહ્યો હોય. વારાણસીનું સ્ટેશન હવે બસ અમુક જ કલાકોના અંતરે હતું, અને હવામાં ભીનાશ વધવા લાગી હતી. અંધારી રાતના સન્નાટામાં અર્જુને પોતાનો ફોન ફરીથી કાઢ્યો અને તે નંબર ડાયલ કરવાની કોશિશ કરી, પરંતુ તે સ્વિચ ઓફ આવી રહ્યો હતો. આનાથી તેની ગભરાટ વધુ વધી ગઈ, અને તેને લાગવા લાગ્યું કે ક્યાંક તે બહુ મોડું તો નથી કરી ચૂક્યો, કારણ કે તેના અવાજમાં મોતની આહટ હતી. છેલ્લી વાર મળો, આ શબ્દો તેના કાનોમાં વારંવાર ગુંજી રહ્યા હતા, જાણે કોઈ ચેતવણી આપી રહ્યા હોય કે સમય રેતીની જેમ હાથમાંથી સરકતો જઈ રહ્યો છે. તેણે ભગવાન શિવને પ્રાર્થના કરી કે તે તેને સાચો રસ્તો બતાવે અને તેને શક્તિ આપે. પ્લેટફોર્મ પર ચા વેચનારાઓના અવાજો અને યાત્રીઓની ચહલપહલ હવે વધવા લાગી હતી, જે આ વાતનો સંકેત હતો કે વારાણસીનું સ્ટેશન નજીક આવી ગયું છે. અર્જુને પોતાનો બેગ ઉઠાવ્યો અને દરવાજા પાસે આવીને ઊભો થઈ ગયો, જ્યાં ઠંડી હવાના ઝોકાં તેના ચહેરા સાથે ટકરાઈ રહ્યા હતા. સવારની ધુમ્મસમાં લપેટાયેલી કાશી નગરી ધીમે ધીમે દેખાવા લાગી હતી, જેના મંદિર અને ઘાટ પોતાની રહસ્યમય વાર્તાઓ સાથે તેની રાહ જોઈ રહ્યા હતા. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને તે પવિત્ર ભૂમિ પર પોતાનું પહેલું પગલું મૂકવા માટે તૈયાર થયો. સ્ટેશનની બહાર નીકળતા જ તેને ઓટો રિક્ષાવાળાઓએ ઘેરી લીધો, પરંતુ તેણે ભીડથી બચીને એક શાંત ખૂણામાં ઊભા રહીને મીરા દ્વારા આપવામાં આવેલા સરનામાએ ફરીથી વાંચ્યું. તે સરનામું શહેરના મુખ્ય હિસ્સાથી ઘણું દૂર એક જૂના અને ઉપેક્ષિત વિસ્તારનું હતું, જે તેના આશ્ચર્યનું કારણ બન્યું.
કારણ કે મીરા એક સારા પરિવારમાંથી હતી. તેણે એક ઓટો નક્કી કરી અને તેને તે સરનામા તરફ ચાલવાનું કહ્યું. જ્યારે તેનું દિલ કોઈ અનહોની આશંકાથી પૂરી રીતે ધડકી રહ્યું હતું. જેમ જેમ ઓટો સાંકડી ગલીઓમાંથી પસાર થઈ રહી હતી, અર્જુનને વારાણસીની તે જૂની ખુશ્બુ મહેસૂસ થઈ, જેમાં અગરબત્તી અને માટીનો મિશ્રિત અહેસાસ હતો. અહીંની દિવાલો જાણે ઇતિહાસની સાક્ષી હતી અને દરેક વળાંક પર એક નવી કહાણી છુપાયેલી હતી, જેને તે ક્યારેય જોઈ નહોતો શક્યો. તેણે જોયું કે કેવી રીતે લોકો સવારની પ્રાર્થના માટે ગંગા તરફ જઈ રહ્યા હતા. જ્યારે તે પોતાના જીવનની સૌથી કઠિન પરીક્ષા આપવા જઈ રહ્યો હતો, તેને લાગ્યું કે કદાચ આ તે જગ્યા છે જ્યાં કર્મોનો હિસાબ કિતાબ સંપૂર્ણપણે ચૂકતે થાય છે. ઓટો એક જૂની અને જર્જરિત ઇમારત સામે ઊભી રહી, જેની હાલત જોઈને અર્જુનને વિશ્વાસ જ ન થયો કે મીરા અહીં રહી શકે છે. તેણે ભાડાના પૈસા આપ્યા અને ધ્રુજતા પગલે તે ઇમારતની સીડીઓ ચડવા લાગ્યો, જ્યાં દિવાલોનું પ્લાસ્ટર ખરી રહ્યું હતું અને ચારે બાજુ સિલનની દુર્ગંધ હતી. તેણે પોતાના એશો આરામ અને આલિશાન બંગલા પર શરમ આવવા લાગી. જ્યારે તેની પત્ની અહીં આ દયનીય સ્થિતિમાં રહી હતી, તેણે એક જૂના લાકડાના દરવાજા સામે ઊભા રહીને પોતાના શ્વાસ સંભાળી દીધા અને ધીમેથી દસ્તક આપી. અંદરથી કોઈના આવવાની આહટ સંભળાઈ અને થોડીક પળો પછી દરવાજો ખુલ્યો, પરંતુ સામે મીરા નહીં, બલ્કિ એક આધેડ ઉંમરની મહિલા ઊભી હતી. તેણે અર્જુનને માથાથી પગ સુધી જોયો અને પછી તેની ઓળખ પૂછતા અંદર આવવાનો ઈશારો કર્યો. જેનાથી અર્જુનની બેચેની વધુ વધી ગઈ. તેણે ધીમા અવાજમાં મીરા વિશે પૂછ્યું તો તે મહિલાની આંખોમાં એક વિચિત્ર ઉદાસી છવાઈ ગઈ, જેણે ઘણું બધું કહી રહી હતી. અર્જુનને લાગ્યું કે તેના પગ નીચેથી જમીન સરકી જવાની છે અને તે કોઈ અનહોની માટે પોતાને તૈયાર કરવા લાગ્યો. રૂમની અંદરની રોશની ખૂબ ઝાંખી હતી અને ત્યાં ફક્ત દવાઓની એક તીખી ગંધ ફેલાયેલી હતી, જે કોઈ હોસ્પિટલ જેવી લાગી રહી હતી. એક નાના પલંગ પર કોઈ સૂતેલું હતું, જેનું શરીર બિલકુલ સુકાઈને કાંટા જેવું થઈ ગયું હતું અને ચહેરો સફેદ પડી ગયો હતો. અર્જુને પાસે જઈને જોયું તો તેની ચીસ નીકળી ગઈ, કારણ કે તે મીરા જ હતી, પરંતુ તે એવી બિલકુલ નહોતી જેવી તેને યાદ હતી. 5 વર્ષોના અંતરાલે તેની સંપૂર્ણપણે બદલી નાખી હતી અને તે હવે મૃત્યુની ખૂબ નજીક દેખાઈ રહી હતી. મીરાએ ધીમેથી પોતાની આંખો ખોલી અને અર્જુનને જોઈને તેના હોઠો પર એક હળવી ફીકી સ્મિત તરી ગઈ, જે તેના દર્દને સ્પષ્ટ બયાન કરી રહી હતી. તું આવી ગયો અર્જુન, મને ખબર હતી કે તું આવીશ, તેણે ખૂબ જ ધીમા અવાજમાં કહ્યું, જાણે તેના ફેફસામાં હવાની કમી થઈ ગઈ હોય. અર્જુન તેના પલંગ પાસે ઘૂંટણીએ બેસી ગયો અને તેનો ઠંડો હાથ પોતાના હાથોમાં લઈ લીધો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તે કંઈક કહેવા માંગતો હતો, પરંતુ તેના ગળામાં શબ્દોનો એક ભારે ગોળો ફસાઈ ગયો હતો. તે નાના રૂમમાં સન્નાટો એટલો હતો કે ઘડિયાળની ટીક ટીક પણ હથોડીના ઘા જેવી મહેસૂસ થઈ રહી હતી, જે સમયની કમીની યાદ અપાવી રહી હતી. મીરાનો હાથ અર્જુનના હાથમાં કાંપી રહ્યો હતો અને તેણે પોતાની નબળી આંગળીઓથી તેની પકડને મજબૂત કરવાની કોશિશ કરી, જાણે તે તેને ક્યારેય છોડવા નહોતી માંગતી. અર્જુને મહેસૂસ કર્યું કે તેની આખી સફળતા અને અહંકાર આ એક પળની સામે ખૂબ નાના અને બેઈમાની હતા. તે બસ રડવા માંગતો હતો અને તેનાથી દરેક એ વાત માટે માફી માંગવા માંગતો હતો. મીરાએ પોતાની આંખો ફરીથી બંધ કરી લીધી, જાણે તેને અર્જુનના આવવાથી એક માનસિક શાંતિ મળી ગઈ હોય અને તે હવે ચેનથી સૂઈ શકતી હતી. અર્જુન તેને એકટશે જોતો રહ્યો. તેના મનમાં હજારો સવાલો હતા, જેના જવાબ તેને આ જ રૂમમાં મળવાના હતા, પરંતુ તેને બધું થકાવવા નહોતા માંગતો. તેણે ડોક્ટરને બોલાવવાનું વિચાર્યું, પરંતુ તેને અહેસાસ થયો કે કદાચ હવે બહુ મોડું થઈ ચૂક્યું છે અને આ ખરેખર છેલ્લી મુલાકાત જ છે. રૂમના ખૂણામાં રાખેલી એક નાની દીવાની જ્યોત ધીમે ધીમે ફફડી રહી હતી. બહારથી ગંગાના મોજાનો અવાજ અને મંદિરોની ઘંટડીઓનો અવગુંજ ગુંજી રહ્યો હતો, જે આ વાતનો અહેસાસ કરાવી રહ્યો હતો કે જીવન અને મૃત્યુનું ચક્ર નિરંતર ચાલતું રહે છે. અર્જુને મહેસૂસ કર્યું કે તે અહીં માત્ર મીરાને મળવા નથી આવ્યો, બલ્કે પોતાની આત્માની શુદ્ધિ અને તે સચ્ચાઈનો સામનો કરવા આવ્યો છે જેને તેણે વર્ષોથી દબાવી રાખી હતી. તે આખી રાત તેની પાસે બેસવા માટે તૈયાર હતો, કારણ કે હવે તેની પાસે ગુમાવવા માટે કંઈ ન હતું અને પામવા માટે ફક્ત સત્ય હતું. અર્જુન તે જર્જરિત પલંગ પાસે બેઠો રહ્યો, જ્યાં મીરા પોતાના જીવનના છેલ્લા શ્વાસો માટે સંઘર્ષ કરી રહી હતી. રૂમની બારીમાંથી વારાણસીની સવારની ધુમ્મસ અંદર આવી રહી હતી, જેનાથી બધું રહસ્યમય લાગી રહ્યું હતું. તેણે મીરાના પીળા પડી ચૂકેલા ચહેરાને જોયો અને તેને તે દિવસ યાદ આવી ગયો,
જ્યારે તે પહેલીવાર દુલ્હન બનીને તેના ઘરે આવી હતી. તે સમયે તેની આંખોમાં હજારો સપના હતા અને તેના ચહેરા પર એક દિવ્ય ચમક હતી જે હવે સંપૂર્ણપણે ગાયબ થઈ ચૂકી હતી. દિલ્હીનો તે આલીશાન બંગલો જેને અર્જુને મોટી મહેનતથી બનાવ્યો હતો, મીરા માટે એક સોનેરી પિંજરા જેવો સાબિત થયો હતો. ત્યાંની ચકાચોંધ અને દેખાડાની દુનિયામાં મીરા હંમેશા પોતાને એકલી અને ઉપેક્ષિત મહેસૂસ કરતી હતી. અર્જુન પોતાની મહત્વાકાંક્ષાઓની પાછળ ભાગી રહ્યો હતો અને તેણે ક્યારેય એ સમજવાની કોશિશ ન કરી કે મીરાને ફક્ત તેના પ્રેમ અને સમયની જરૂર હતી. તે પોતાની માતાની વાતોમાં આવીને મીરાની સાદગીને, તેની નબળાઈને સમજવાની મોટી ભૂલ કરી બેઠો હતો. તેમની પ્રેમ કહાની બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની તે જૂની ગલીઓમાં શરૂ થઈ હતી, જ્યાં સાહિત્ય અને સંગીતનો ગુંજ દરેક ખૂણામાં સમાયેલો હતો. અર્જુન એક ગંભીર વિદ્યાર્થી હતો, જ્યારે મીરા પોતાના મધુર અવાજથી સૌને મંત્રમુગ્ધ કરી દેનારી એક શાંત છોકરી હતી. તે દિવસોમાં તેમનો પ્રેમ કોઈ પવિત્ર પ્રાર્થનાની જેમ નિર્મળ અને ઊંડો હતો, જેમાં જાતિવાદ કે અમીરી ગરીબીને કોઈ જગ્યા ન હતી. પરંતુ દિલ્હી પહોંચતા જ સામાજિક પ્રતિષ્ઠા અને પારિવારિક અહંકારની દિવાલો તેમની વચ્ચે ધીમે ધીમે ઊભી થવા લાગી હતી. અર્જુનની માતા ગાયત્રી દેવીને મીરા ક્યારેય પસંદ ન આવી, કારણ કે તે એક ઊંચા અને ધનવાન ખાનદાનની વહુ ઈચ્છતી હતી. તેમણે મીરાના દરેક નાના કામમાં ખામીઓ શોધવાનું શરૂ કરી દીધું અને અર્જુનના કાન ભરવા લાગી કે મીરા આ પરિવારને યોગ્ય નથી. અર્જુન, જે પોતાની માતાનું ખૂબ સન્માન કરતો હતો, ધીમે ધીમે તેમની વાતોમાં આવવા લાગ્યો અને મીરાથી દૂર થતો ગયો. ઘરમાં થતા નાના નાના ઝઘડા હવે મોટા વિવાદોનું રૂપ લેવા લાગ્યા હતા અને પ્રેમની જગ્યા નફરતે લઈ લીધી. 5 વર્ષ પહેલાની તે કાળી રાત આજે પણ અર્જુનના હૃદયમાં સળગતા કોલસાની જેમ ચૂપતી હતી. જ્યારે બધું ખતમ થઈ ગયું હતું, કેટલાક ઝાંખા ફોટા અને ખોટી ગવાહીઓ તેની સામે રજૂ કરવામાં આવી હતી, જેનાથી એ સાબિત કરવાની કોશિશ કરવામાં આવી કે મીરાનો કોઈ બીજા સાથે સંબંધ છે. અર્જુને સચ્ચાઈ જાણ્યા વિના, મીરાની સફાઈ સાંભળ્યા વિના તેને ચરિત્રહીન કહી દીધી હતી અને છૂટાછેડાના કાગળો પર સહી કરી દીધી હતી. તે સમયે પોતાના ગુસ્સા અને ખોટા સ્વાભિમાનમાં સંપૂર્ણપણે અંત થઈ ગયો હતો. મીરાએ તે સમયે એક શબ્દ પણ નહોતો કહ્યો. બસ તેની આંખોમાં ગહન ઉદાસી અને એક અણકહ્યું સત્ય તરી રહ્યું હતું, જેને અર્જુન વાંચી ન શક્યો. તે પોતાનો નાનો સુટકેસ ઉઠાવીને કોઈ પણ હંગામા વિના ચૂપચાપ તે ઘરમાંથી નીકળી ગઈ હતી, જેણે તેને પોતાનું મંદિર માન્યું હતું. અર્જુનને લાગ્યું હતું કે તેણે પોતાના જીવનમાંથી એક બોજ ઉતારી દીધો છે, પરંતુ અસલમાં તેણે પોતાની ખુશીઓનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ 5 વર્ષ ફક્ત એક મશીનની જિંદગી અને રાતોની બેચેની સિવાય કંઈ નહોતા. આજે આ નાના રૂમમાં બેસીને અર્જુનને પોતાની દરેક સિદ્ધિ પર ઘૃણા થઈ રહી હતી, કારણ કે મીરા આ હાલતમાં હતી. તેણે ધ્યાન આપ્યું કે મીરા પાસે દવાઓની કેટલીક શીશીઓ રાખી હતી, જેના પર કેન્સર હોસ્પિટલની મહોર લાગી હતી, અને તેના રૂવાડા ઊભા થઈ ગયા. શું મીરા આટલા વર્ષોથી આ ભયાનક બીમારીથી એકલી રહી હતી અને તેણે એકવાર પણ યાદ ન કર્યો? તેનું મન હવે અર્જુનને કોઈ મોટી સાજિશ કે મહાન ત્યાગ જેવું મહેસૂસ થવા લાગ્યું, જે તેની સમજની બહાર હતું. વારાણસીની ગલીઓમાં સવારની હલચલ હવે તેજ થઈ ગઈ હતી અને બહારથી આવતા તડકાના કિરણો મીરાના ચહેરા પર પડી રહ્યા હતા. અર્જુને મહેસૂસ કર્યું કે મીરાના શ્વાસ ખૂબ છીછરા અને તેજ ચાલી રહ્યા હતા, જાણે તે કોઈ અદ્રશ્ય બોજને ઉતારવાની કોશિશ કરી રહ્યો હોય. તેણે ધીમેથી તેનો હાથ દબાવ્યો અને ફૂસફૂસાટ કરતા કહ્યું, મીરા, મને માફ કરી દે. હું તને સમજી ન શક્યો. પરંતુ મીરાની આંખો બંધ હતી અને તેના ચહેરા પર એક અસીમ શાંતિ છવાયેલી હતી, જે ડરાવનારી હતી. બાળપણમાં અર્જુનની દાદી કહેતી હતી કે બનારસમાં મરનારને મોક્ષ મળે છે અને તેના બધા પાપ ધોવાઈ જાય છે, પરંતુ અર્જુનને ડર હતો. તેને ડર હતો કે ક્યાંક મીરાના આંસુ તેનો જન્મોજન્મ સુધી પીછો ન કરે અને તેને ક્યારેય શાંતિ ન મળે, કારણ કે તેને એક નિર્દોષ આત્માને સતાવ્યો હતો. કર્મનું ચક્ર બહુ ક્રૂર હોય છે અને આજે તે ચક્ર ફરીને ત્યાં પાછું આવી ગયું હતું, જ્યાંથી બધું શરૂ થયું હતું. તે પોતાના અહંકારના મહેલમાં બેઠો રહ્યો જ્યારે તેની પત્ની અહીં મોતથી લડી રહી હતી. ત્યારે જ રૂમના દરવાજા પર ફરીથી આહટ થઈ અને તે જ મહિલા એક વાટકામાં કંઈક ગરમ સૂપ લઈને અંદર આવી, જે મીરાની દેખભાળ કરી રહી હતી. તેણે અર્જુન તરફ જોયું અને તેની આંખોમાં છુપાયેલા પસ્તાવાને ઓળખી લીધો, પરંતુ તેના ચહેરા પર કોઈ સહાનુભૂતિ નહોતી, બલકે ફક્ત ક્રોધ હતો. હવે અહીં આવવાનો શું ફાયદો, સાહિબ? જ્યારે તેમને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે તમારી દુનિયામાં મસ્ત હતા, તે મહિલાએ કડક શબ્દોમાં અર્જુનને કહ્યું. અર્જુનનું માથું શરમથી ઝૂકી ગયું અને તેણે તે મહિલાથી મીરાની બીમારી વિશે ફક્ત વિસ્તારપૂર્વક પૂછવાની હિંમત ભેગી કરી.
મહિલાએ જણાવ્યું કે મીરા 5 વર્ષ પહેલા જ્યારે અહીં આવી હતી ત્યારે તે સંપૂર્ણપણે તૂટી ચૂકી હતી અને તેની હાલત ખૂબ જ નાજુક હતી. તેણે અહીં એક નાના સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું હતું જેથી પોતાનું ગુજરાન ચલાવી શકે. પરંતુ 3 વર્ષ પહેલા તેને આ બીમારીની ખબર પડી. તેણે ક્યારેય કોઈની મદદ ન માંગી અને પોતાની પીડાને ચૂપચાપ સહન કરતી રહી. અર્જુનને આ સાંભળીને ગહેરો આઘાત લાગ્યો કે મીરાએ આટલા કષ્ટ સહન કર્યા અને તેને તેની ગંધ પણ ન લાગવા દીધી. જ્યારે તે દિલ્હીમાં ઉત્સવ મનાવી રહ્યો હતો તેણે વિચાર્યું કે શું તે મીરાને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જઈ શકે છે, પરંતુ તેની વર્તમાન સ્થિતિ જોઈને લાગી રહ્યું હતું કે હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. મોતનો પડછાયો તે રૂમમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને અર્જુન પોતાની દુનિયાનો સૌથી લાચાર અને નાનો માણસ મહેસૂસ કરી રહ્યો હતો. તેની દોલત હવે કોઈ કામની ન હતી. યાદોનો સિલસિલો તેને ફરીથી તે છેલ્લી સાંજ પર લઈ ગયો જ્યારે તેણે મીરા પર ચીસો પાડીને તેને ઘરમાંથી બહાર નીકળી જવા કહ્યું હતું. મીરાએ ફક્ત એકવાર તેની આંખોમાં જોયું હતું અને કહ્યું હતું, અર્જુન, એક દિવસ તું સચ્ચાઈ જાણીશ, પણ ત્યાં સુધી હું બહુ દૂર જતી રહીશ હોઈશ. આજે તે શબ્દો તેના કાનોમાં વીજળીની જેમ કડકી રહ્યા હતા અને તેને અહેસાસ થઈ રહ્યો હતો કે સચ્ચાઈ કેટલી ભયાનક હોઈ શકે છે. તે હવે તે સત્યને જાણવા માટે તડપી રહ્યો હતો. મીરાએ અચાનક એક લાંબો શ્વાસ લીધો અને તેના શરીરમાં એક હળવી હરકત થઈ, જાણે તે કંઈક કહેવાની કોશિશ કરી રહી હોય. અર્જુન તેની નજીક ઝૂક્યો અને તેનો હાથ પોતાના ચહેરા પર રાખી લીધો. તેના આંસુઓથી મીરાની હથેળી ભીંજાઈ ગઈ હતી, જે હજુ પણ ઠંડી હતી. મીરાના હોઠ હલ્યા, પરંતુ કોઈ અવાજ બહાર ન આવી શક્યો. બસ તેની આંખોના ખૂણામાંથી એક આંસુ ઢળીને ઓશિકા પર પડી ગયો. તે દ્રશ્ય એટલું માર્મિક હતું કે પથ્થર દિલ ઇન્સાન પણ પીગળી જાય. અર્જુને મનોમન નિશ્ચય કર્યો કે તે હવે અહીંથી ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી મીરા તેને બધું ન કહી દે, અથવા તે પછી હંમેશા માટે સૂઈ ન જાય. તે પોતાની માતા અને પોતાના કરિયર વિશે બધું ભૂલી ચૂક્યો હતો. હવે ફક્ત મીરા અને તેની આ જર્જરિત દુનિયા જ તેના માટે સત્ય હતી. તેને અહેસાસ થયો કે તેણે પોતાના જીવનના સૌથી કિંમતી 5 વર્ષ એક ખોટી શાન અને ગુસ્સાની ભેટ ચડાવી દીધા હતા. તે હવે સમયને પાછો ફેરવવા માંગતો હતો. સૂરજ હવે આકાશમાં ઉપર ચડી ગયો હતો અને વારાણસીના ઘાટો પર લોકોનો ઘોંઘાટ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો, જે જીવનની નિરંતરતાનું પ્રતીક હતો. અર્જુને મહેસૂસ કર્યું કે મીરાનું શરીર હવે ધીમે ધીમે વધુ શિથિલ થતું જઈ રહ્યું હતું અને ડોક્ટર રોહનના આવવાનો સમય થઈ ગયો હતો. તેને આશા હતી કે કદાચ ડોક્ટર જ તે કડી હશે જે આ રહસ્યમય દિવાલને તોડી પાડશે અને તેણે મીરાના બલિદાનની અસલી કહાની સંભળાવશે. તે પોતાના શ્વાસ રોકીને તે સત્યની રાહ જોવા લાગ્યો. રૂમની દિવાલ પર ટંગાયેલી શિવની એક નાની તસવીર અર્જુનને વારંવાર એ યાદ અપાવી રહી હતી કે વિનાશ પછી જ નવું સર્જન થાય છે. કદાચ મીરાની આ સ્થિતિ તેના જૂના અહંકારનો વિનાશ કરવા માટે જ હતી, જેથી તે એક સારો ઇન્સાન બની શકે અને પ્રેમનો અસલી અર્થ સમજી શકે. તેણે મીરાના કપાળ પર પોતાનો હાથ રાખ્યો અને તેને એક વિચિત્ર ઉર્જા મહેસૂસ થઈ, જાણે તે તેણે પોતાની અંતિમ શક્તિ આપી રહી હોય. તે હવે સંપૂર્ણપણે તૈયાર હતો. ભૂતકાળની તે ગલીઓમાં ભટકતા અર્જુનને હવે પોતાની માતા ગાયત્રી દેવીની તે ચાલાકીઓની ગંધ પણ આવવા લાગી હતી, જેને તે પહેલા જોઈ નહોતો શક્યો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેની માતાએ મીરાના જૂના પત્રોને સળગાવી દીધા હતા અને તેને હંમેશા નીચું દેખાડ્યું હતું, જેથી તે તેમના નિયંત્રણમાં રહે. શું આ બધું એક પૂર્વયોજિત ખેલ હતો જેમાં મીરાને બલિનો બકરો બનાવવામાં આવી હતી? આ વિચાર અર્જુનના મનમાં આગ લગાવી રહ્યો હતો અને તે પોતાને દોષી માની રહ્યો હતો. ટ્રેનની તે લાંબી યાત્રા અને હવે આ મોતની રાહ અર્જુન માટે એક આધ્યાત્મિક યાત્રા જેવું બની ગયું હતું, જ્યાં તે ખુદથી મળી રહ્યો હતો. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેનું પુનર્મિલન આટલું દુઃખદ અને હૃદયદ્રાવક હશે, જ્યાં શબ્દો ઓછા અને ભાવનાઓ ખૂબ વધારે હતી. તેને મીરાના સુકાઈ ગયેલા વાળને સહેલાવ્યા અને તેને તે સમય યાદ આવ્યો જ્યારે તે કલાકો સુધી તેના વાળમાં ફૂલ લગાવતો હતો. તે દિવસો હવે ફક્ત એક ઝાંખા સપનાની જેમ રહી ગયા હતા. ડોક્ટર રોહનના આવવાની આહટ થઈ અને અર્જુન પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. તેની આંખોમાં એક વિચિત્ર ચમક અને ડર બંને એક સાથે હતા. તે જાણતો હતો કે હવે તે સમય આવી ગયો છે જ્યારે 5 વર્ષોનો તે કાળો પડદો ઉઠવાનો છે અને તેને પોતાની ભૂલોનો સામનો કરવો પડશે. ડોક્ટરે મીરાની નસ તપાસી અને પછી અર્જુન તરફ એક ગહેરી અને રહસ્યમય નજરોથી જોયું, જેમાં ઘણી બધી અનકહી કહાનીઓ અને દર્દ છુપાયેલું હતું. રૂમની અંદર છવાયેલો સન્નાટો એટલો ઊંડો હતો કે અર્જુનને પોતાના ધબકારા કોઈ નગારાની જેમ સંભળાઈ રહ્યા હતા. તેણે ચારે બાજુ નજર દોડાવી
જ્યાં દિવાલોનું પ્લાસ્ટર કોઈ જૂના જખમની પોપડીની જેમ ખરી રહ્યું હતું. એક ખૂણામાં રાખેલી એક જૂની મેજ પર કેટલીક ફાટી જૂની કિતાબો અને સુકાયેલી દવાઓની શીશીઓ સજેલી હતી, જે મીરાના સંઘર્ષમય જીવનની એક મુખ્ય સાક્ષી હતી. દિલ્હીના પોતાના તે આલિશાન અને વાતાનુકૂળ બંગલાની યાદ આવતા જ અર્જુનનો જીવ ગભરાવા લાગ્યો અને તેને પોતાની સમૃદ્ધિની ધૃણા થવા લાગી. મીરાનું શરીર તે ફાટેલા પલંગ પર નિર્જીવ જેવું પડ્યું હતું, જાણે કોઈ પાનખરનું પાંદડું પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યું હોય. તેના હાડકાં બહાર આવી ગયા હતા અને ચહેરાની તે રોનક, જેના પર ક્યારેક અર્જુન પોતાનો જીવ છાંટતો હતો, હવે રાખની જેમ સફેદ પડી ચૂકી હતી. તે 5 વર્ષ પહેલા વાળી મીરાની છાયા માત્ર પણ નહોતી લાગી રહી, જેને તેણે નફરતના છાયામાં ઘરમાંથી કાઢી હતી. અર્જુનના મનમાં એક તીક્ષ્ણ ટીસ ઉઠી, જાણે કોઈએ તેના હૃદયમાં ગરમ સળીઓ ફૂંકી દીધી હોય, અને ઘૂંટણીએ ત્યાં જ પડી ગયો. મેજ પર રાખેલા મેડિકલ રિપોર્ટ જોતા જ અર્જુનના હાથ કાંપવા લાગ્યા અને તેની આંખો સામે ધુમ્મસ છવાઈ ગયું. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે મીરા કેન્સરના 4થા ચરણમાં હતી અને તેની પાસે જીવવા માટે હવે ખૂબ ઓછો સમય બચ્યો હતો. આ જાણીને તે શૂન્ય રહી ગયો કે જેણે તે બેવફા સમજીને કોસતો રહ્યો, તે અસલમાં મોતની છાયામાં એકલી જીવન અને મૃત્યુનું યુદ્ધ લડી રહી હતી. તેને પોતાની માતાની તે કડવી વાતો યાદ આવી, જેમને તેને મીરાની વિરુદ્ધ ભડકાવીને આ નફરતની આગને હવા આપી હતી. મીરાએ પોતાની પાંપણો ખૂબ ધીમેથી ઉઠાવી, જાણે તેમને ખોલવામાં પણ તેને સદીઓનો થાક મહેસૂસ થઈ રહ્યો હોય. જ્યારે તેની ધૂંધળી નજરોએ અર્જુનને પોતાની સામે જોયો, તો તેની આંખોમાં એક વિચિત્ર ચમક પોંધી ગઈ, જે કદાચ દર્દ અને ખુશીનો મિશ્રિત અહેસાસ હતી. તું ખરેખર આવી ગયો અર્જુન, તેણે ખૂબ જ મધ્યમ અને ધ્રુજતા અવાજમાં કહ્યું, જાણે કોઈ સૂકી ગયેલી ડાળી હવાના ઝોકાથી તૂટી રહી હોય. અર્જુને તેનો હાથ પોતાની કપાળથી લગાવી લીધો અને ફસકીને રડવા લાગ્યો. તેની પાસે બોલવા માટે શબ્દો જ નહોતા. મને માફ કરી દે મીરા, હું કેટલો મોટો મૂર્ખ હતો કે તને ઓળખી ન શક્યો અને તને આ હાલતમાં છોડી દીધી. અર્જુને સૂઝકતા કહ્યું, તેના અવાજમાં પસ્તાવાનો તે ભારેપણું હતું, જે વર્ષોની ગેરસમજણના કાટમાળમાંથી નીકળીને બહાર આવી રહ્યો હતો. મીરાએ પોતાની નબળી આંગળીઓથી તેના વાળને સહેલાવવાની કોશિશ કરી, જાણે તે હજી પણ તેને દરેક દુઃખથી બચાવવા માંગતી હોય. તે નાના રૂમમાં મોજૂદ હવા પણ જાણે તેમની સિસકીઓ સાથે ભારે થઈ ગઈ હતી અને દિવાલો તેમની આ લાચારીને જોઈ રહી હતી. ત્યારે જ ડોક્ટર રોહને રૂમમાં પ્રવેશ કર્યો. તેમના ચહેરા પર એક ગંભીર અને ઉદાસ ભાવ હતો, જે અર્જુનની બેચેનીને વધુ વધારી રહ્યો હતો. તેમણે અર્જુનને ઇશારો કર્યો કે તે મીરાને થોડો આરામ કરવા દે અને પોતે તેમની સાથે બહાર આવે, જેથી તેઓ વાત કરી શકે. અર્જુન અનિચ્છાએ ઊભો થયો. તેનું મન મીરાને એક પળ માટે પણ છોડવાનું ન હતું, પરંતુ તે સત્ય જાણવા માટે પણ તડપી રહ્યો હતો. બહાર આવતા જ ડોક્ટરે એક લાંબો શ્વાસ લીધો અને અર્જુનની આંખોમાં સીધું જોતા પોતાની વાત શરૂ કરી. મિસ્ટર અર્જુન, મીરા છેલ્લા 5 વર્ષોથી જે નરકમાંથી પસાર થઈ છે, તેની કલ્પના પણ કરવી તમારા માટે અશક્ય છે. ડોક્ટર રોહને કડક સ્વરમાં કહ્યું. તેમણે જણાવ્યું કે મીરા અહીં બનારસની સાંકડી ગલીઓમાં એક નાના રૂમમાં રહેતી હતી અને ગરીબ બાળકોને ટ્યુશન ભણાવીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેણે ક્યારેય કોઈની પાસે એક પૈસો પણ ઉધાર ન લીધો અને પોતાની બીમારીની ખબર પડ્યા પછી પણ તેને હાર ન માની. તે બસ એક આશાના સહારે જીવતી હતી કે તે મરતા પહેલા તમને એકવાર જોઈ શકે. અર્જુનને મહેસૂસ થયું કે તેની આત્મા પર લાગેલો નફરતનો તે બોજ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, પરંતુ તેની જગ્યાએ એક અસહનીય દર્દ લઈ રહ્યું હતું. તેણે વિચાર્યું કે કેવી રીતે મીરાએ દિલ્હીની સુખ સુવિધાઓને છોડીને આ ગરીબ અને બીમારીને ગળે લગાવી લીધી, પરંતુ તેનાથી કંઈ ન માગ્યું. શું તેનો પ્રેમ ખરેખર એટલો નાનો હતો કે તે મીરાની આ મહાનતાને સમજી જ ન શક્યો અને સમાજના ખોટા દેખાવમાં ફસાઈ ગયો? તેને પોતાના પર અને પોતાની તે ખોટી પ્રતિષ્ઠા પર હવે ખૂબ વધારે શરમ આવી રહી હતી. ડોક્ટરે આગળ જણાવ્યું કે મીરાની હાલત હવે એવી છે કે કોઈ પણ દવા કે ઈલાજ તેને બચાવી શકતો નથી. બસ તેને માનસિક શાંતિની જરૂર છે. તેમણે એક જૂના પરબીડિયા તરફ ઇશારો કર્યો, જે મીરાના માથા પાસે રાખ્યો હતો અને જેમાં કેટલાક દસ્તાવેજો અને પત્રો હતા, જે કદાચ બધા રહસ્યો ખોલવાના હતા. અર્જુનનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેને લાગી રહ્યું હતું કે તે પરબીડિયાની અંદર કંઈક એવું છે જે તેની દુનિયાને હલાવીને રાખી દેશે. તે ધ્રુજતા પગલે પાછો રૂમ તરફ વધ્યો, જ્યાં મીરા ફરીથી સૂઈ ગઈ હતી. રૂમની બારીમાંથી દૂર ગંગાના મોજા પર પડતી સાંજની રોશની એક ઉદાસ દ્રશ્ય રજૂ કરી રહી હતી, જાણે કુદરત પણ આ વિદાયની તૈયારી કરી રહી હોય. અર્જુને તે પરબીડિયું ઉઠાવ્યું અને તેને ખોલવાની હિંમત ભેગી કરી. તેની અંદરથી મીરાના હસ્તલેખનમાં લખેલા કેટલાક પાના નીકળ્યા, જ્યાં આંસુઓના નિશાનોથી ઝાંખા પડી ગયા હતા,
જેમ જેમ તેણે વાંચવાનું શરૂ કર્યું, તેના પગ નીચેથી જમીન સરકવા લાગી અને તેને પોતાની માતા ગાયત્રી દેવીનો અસલી ચહેરો સ્પષ્ટ દેખાવા લાગ્યો. પત્રમાં લખ્યું હતું કે કેવી રીતે 5 વર્ષ પહેલા મીરાને બ્લેકમેલ કરવામાં આવી હતી અને તેને અર્જુનના કરિયર અને પ્રતિષ્ઠાની દુહાઈ આપીને ઘર છોડવા પર મજબૂર કરવામાં આવી હતી. તેની માતાએ જ તે આખી જાળ ગૂંથી હતી, જેથી મીરાએ અર્જુનના જીવનમાંથી હંમેશા માટે બેદખલ કરી શકાય. મીરાએ અર્જુનની સફળતા માટે પોતાની ખુશીઓની બલિ આપી દીધી અને ખુદ પર ચારિત્રહીનતાનું કલંક લગાવીને ચૂપચાપ ત્યાંથી નીકળી આવી. અર્જુનનો ગુસ્સો હવે જ્વાળામુખીની જેમ ફાટવા તૈયાર હતો, પરંતુ તે લાચાર હતો. અર્જુનને પોતાની માતા પ્રત્યે એટલી ઘૃણા મહેસૂસ થઈ કે તેણે વિચાર્યું કે તે હમણાં જ દિલ્હી જઈને તેમની પાસેથી જવાબ માંગશે, પરંતુ મીરાની સ્થિતિએ તેને રોકી લીધો. તેણે મહેસૂસ કર્યું કે મીરાએ આ બધું ફક્ત તેના પ્રત્યેના પોતાના અતૂટ પ્રેમના કારણે કર્યું હતું, જેથી તેને ક્યારેય કોઈ આંચ ન આવે. કર્માનો આ ખેલ કેટલો ક્રૂર હતો કે જે ઇન્સાનને તેણે સૌથી વધુ પ્રેમ કર્યો તેને જ તેણે સૌથી વધુ દુઃખ આપ્યા. તે મીરાના પગ પાસે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પોતાની નાસમજી પર માતમ મનાવવા તે રાતનું અંધારું ઘેરું થવા લાગ્યું હતું અને રૂમમાં સળગતો નાનો દીવો પોતાની અંતિમ જ્યોત સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. બરાબર મીરાની જેમ અર્જુને મીરાના ચહેરાને જોયો, જે હવે ચાંદનીમાં થોડો શાંત અને અલૌકિક લાગી રહ્યો હતો, જાણે તેણે પોતાની વાત કહી દેવાનું સુકૂન મળી ગયું હોય. તેણે પોતાની આંખો બંધ કરી અને તે પળોને યાદ કરી જ્યારે તેઓ વારાણસીના આ ઘાટો પર બેસીને સુનેરા ભવિષ્યના સપના ગૂંથતા હતા. તે સમય હવે ક્યારેય પાછો આવવાનો ન હતો, બસ યાદો શેષ હતી. આવતા કેટલાક કલાકો સુધી અર્જુન ત્યાં જ બેઠો રહ્યો, મીરાના દરેક શ્વાસને મહેસૂસ કરતો રહ્યો, જાણે તે શ્વાસોને પોતાનામાં સમાવી લેવા માંગતો હોય. ડોક્ટર રોહન વચ્ચે વચ્ચે આવીને ચેક કરતા રહ્યા, પરંતુ તેમની ખામોશી બધું બયાન કરી રહી હતી કે સમય હવે રેતીની જેમ સરકતો જઈ રહ્યો છે. અર્જુને મીરાનો હાથ કસીને પકડી લીધો, જાણે તે મોતના ફરિશ્તાને તેને લઈ જવાથી રોકવા માંગતો હોય. તેને લાગી રહ્યું હતું કે જો મીરા ચાલી ગઈ તો તે પોતાને ક્યારેય માફ નહીં કરી શકે. વારાણસીની ગલીઓમાં ક્યાંક દૂરથી શંખનો અવાજ સંભળાયો, જે કોઈના અંતિમ સફરની શરૂઆતનો સંકેત આપી રહ્યો હતો અને અર્જુનનું કાળજું કંપી ઉઠ્યું. તેણે મીરાના કાનમાં ધીમેથી કહ્યું, મીરા, હું બધું જાણી ગયો છું, મને માફ કરી દે, હું તને હવે ક્યારેય એકલી નહીં છોડું. મીરાના ચહેરા પર એક હળવી કંપાહટ દોડી ગઈ. તેના હોઠોએ કદાચ અર્જુન શબ્દ બબડાવવાની કોશિશ કરી. તે પણ એટલો માર્મિક હતો કે ત્યાં પરિચારિકાની આંખોમાં પણ આંસુ આવી ગયા. અર્જુનને હવે સમજાઈ રહ્યું હતું કે પ્રેમ ફક્ત સાથે રહેવાનું નામ નથી, બલ્કે એકબીજા માટે બધું ન્યોછાવર કરી દેવાનું નામ છે. મીરાએ 5 વર્ષ સુધી આ દર્દ એકલા સહન કર્યું, જેથી અર્જુનનું માથું સમાજમાં ઊંચું રહે અને અર્જુન તે જ માથાને અહંકારથી ભરીને તેને ઠુકરાવી દીધો હતો. આ અહેસાસ તેને અંદરથી બાળી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે તે પોતાની દોલત અને શોહરતની આગમાં પોતે જ બળીને રાખ થઈ ગયો છે. તેણે ભગવાનને પ્રાર્થના કરી કે કાશ તે સમયને પાછળ વાળી શકતો. અચાનક મીરાને ખાંસીનો એક તેજ દોરો પડ્યો અને તેના મોંમાંથી લોહીના કેટલાક ટીપાં નીકળીને સફેદ ચાદર પર પડી ગયા, જે અર્જુનના દિલ પર કોઈ ગહેરા ઘાવની જેમ છપાઈ ગયા. તેણે તરત ડોક્ટરને બોલાવ્યા, પરંતુ ડોક્ટરે ફક્ત પોતાનું માથું હલાવી દીધું, જેનો મતલબ હતો કે હવે કોઈ પણ માનવીય પ્રયાસ કામ આવવાનો નથી. અર્જુને મીરાને પોતાના બાહોમાં ઉઠાવી લીધી અને તેનું માથું પોતાના હૃદયથી લગાવી લીધું. તે તેને આ રીતે પકડેલો હતો જેમ કોઈ પોતાની સૌથી કિંમતી વસ્તુને બચાવી રહ્યું હોય. મીરાએ એકવાર ફરી પોતાની આંખો ખોલી. આ વખતે તેમની ચમક પહેલા કરતાં ક્યાંય વધુ ગહેરી અને અલૌકિક હતી, જાણે તે કોઈ બીજી દુનિયાને જોઈ રહી હોય. તેણે અર્જુનની આંખોમાં જોયું અને તેના ચહેરા પર એક તૃપ્તિ આવી હતી, જે ફક્ત મહાન બલિદાનોમાં ચહેરા પર જ જોઈ શકાય છે. હવે મને કોઈ મલાલ નથી અર્જુન, તે મને શોધી લીધી, હવે હું શાંતિથી જઈ શકું છું, તેણે પોતાની છેલ્લી ઉર્જા ભેગી કરતા કહ્યું. અર્જુને તેને વધુ જોરથી પીંછી લીધી. તેની સિસકીઓ હવે શીશોમાં બદલાવા લાગી હતી. રૂમનું તાપમાન અચાનક ઘટતું મહેસૂસ થયું અને ઠંડી હવાના ઝોકાં બારીમાંથી અંદર આવ્યા, જેણે તે સળગતા દીવાને બુઝાવી દીધો. અંધારામાં પણ અર્જુન મીરાની તે ઠંડી થતી આંખોને જોઈ શકતો હતો, જે હવે ધીમે ધીમે બંધ થઈ જઈ રહી હતી. હંમેશા માટે તેણે પુકાર્યો, તેને હલાવ્યું, પરંતુ મીરા હવે તે બધા દુઃખો અને બંધનોથી મુક્ત થઈ ચૂકી હતી, જે આ નશ્વર સંસારને તેને આપ્યા હતા. તેનું શરીર હવે ફક્ત એક ખાલી ખોડિયું હતું, તે જેની આત્મા સ્વર્ગ તરફ પ્રયાણ કરી ચૂકી હતી.
અર્જુન તે નિર્જીવ શરીરને પોતાના બાહોમાં લઈને કલાકો સુધી બેઠો રહ્યો, જાણે તે આ સત્યને સ્વીકાર કરવા માટે તૈયાર ન હોય. મીરા હવે આ દુનિયામાં નથી. તેના માટે સમય જાણે થંભી ગયો હતો અને વારાણસીના તે ઘોઘાટ પણ હવે તેને સંભળાઈ નહોતો રહ્યો. તેને ફક્ત મીરાની તે છેલ્લી સ્મિત યાદ આવી રહી હતી. તેને લાગી રહ્યું હતું કે મીરાના જવાની સાથે જ તેના જીવનનો અર્થ પણ ખતમ થઈ ગયો છે અને તે હવે આ બોધ સાથે કેવી રીતે જીવશે. મીરાના બેજાન શરીરને પોતાના બાહોમાં થામીને અર્જુન જાણે પથ્થરની મૂર્તિ બની ગયો હતો. તેના આંસુ હવે સુકાઈ ચૂક્યા હતા, પરંતુ તેની અંદર એક એવો સહેલાબ ઉમટી રહ્યો હતો જે તેને સંપૂર્ણપણે ડૂબાડી દેવા માટે પૂરતો હતો. રૂમની દિવાલો પર પડતી સવારની પહેલી કિરણ તે સત્યને ઉજાગર કરી રહી હતી, જેને તેણે 5 વર્ષ સુધી જાણી જોઈને નકારવાની કોશિશ કરી હતી. તેને પોતાની તે મર્દાનગી પર ગહેરી લજ્જા મહેસૂસ થઈ રહી હતી, જેણે એક માસૂમ સ્ત્રીની ગરિમામય ચૂપકીદીને તેની નબળાઈ અને સૌથી મોટો અપરાધ સમજી લીધો હતો. ડોક્ટર રોહને ખૂબ ધીમેથી અર્જુનના ખભા પર પોતાનો હાથ રાખ્યો અને તેને વાસ્તવિકતાની તે કઠોર જમીન પર પાછી લાવવાની કોશિશ કરી. તેમણે જણાવ્યું કે મીરાએ પોતાની વસિયતમાં આ ખૂબ સ્પષ્ટપણે લખ્યું હતું કે તેના મૃત્યુ પછી ફક્ત અર્જુન જ તેનો અંતિમ સંસ્કાર કરશે. અર્જુનની નજરોમાં હવે ફક્ત તે પરબીડિયું ફરી રહ્યું હતું, જેમાં તેની માતાની અસીમિત ક્રૂરતાના પ્રમાણ છુપાયેલા હતા. તેણે મહેસૂસ કર્યું કે જે સન્માનની ખાતર તેણે પોતાની પત્નીને ઠુકરાવી હતી, તે ફક્ત એક ષડયંત્ર હતું. પત્રના પાના પલટાવતા અર્જુનને તે સત્ય ખબર પડ્યું જેણે તેની રૂહને ધ્રુજાવી દીધી. 5 વર્ષ પહેલા તેના પિતાના વ્યવસાય પર એક ખૂબ મોટો કાયદેકીય ખતરો મંડરાઈ રહ્યો હતો, જેને ફક્ત ગાયત્રી દેવીનો પ્રભાવ જ બચાવી શકતો હતો. પરંતુ તેની માતાએ શરત રાખી હતી કે જો અર્જુન મીરાને છોડી દેશે તો જ પરિવારને બચાવશે. તેમણે મીરાને એકાંતમાં બોલાવીને ડરાવી અને તેને આ વિશ્વાસ અપાવ્યો કે જો તે નહીં ગઈ તો અર્જુનની આખી મહેનત અને તેનું ભવિષ્ય હંમેશા માટે બરબાદ થઈ જશે. મીરાએ અર્જુનના કરિયર અને તેના પરિવારના નામને બચાવવા માટે ખુદને એક કલંકિત સ્ત્રીના રૂપમાં રજૂ કરવાનો આત્મઘાતી ફેસલો કર્યો હતો. તેણે એક નકલી પ્રેમ પ્રસંગનું નાટક રચ્યું જેથી અર્જુન તેનાથી નફરત કરવા લાગે અને તેને સરળતાથી છોડી દે. અર્જુનને યાદ આવ્યું કે કેવી રીતે તેણે કોઈ પણ સવાલ પૂછ્યા વિના મીરાને ઘરમાંથી બહાર ધકેલી હતી અને તેની માતાએ પાછળથી હસતા હસતા જીતનો જશ્ન મનાવ્યો હતો. તે બલિદાન એટલું મહાન હતું કે અર્જુનની સોચમાં ત્યાં સુધી ક્યારેય પહોંચી જ ન શકી. ડોક્ટર રોહને એક વધુ કડવા સત્ય જણાવતા કહ્યું કે મીરા જ્યારે અહીં બનારસ આવી હતી ત્યારે તે ગર્ભવતી હતી, પરંતુ અતિશય માનસિક તણાવને કારણે તેને પોતાનું બાળક ખોઈ દીધું. આ સાંભળીને અર્જુનની ચીસ નીકળી ગઈ અને તે પાગલોની જેમ પોતાનું માથું દિવાલથી ટકરાવવા લાગ્યો. તેણે ફક્ત પોતાની પત્નીને ખોઈ હતી, બલકે પોતાની આવનારી પેઢીનું પણ ગળું દબાવી દીધું હતું. તેની માતા ગાયત્રી દેવીની મર્યાદાએ એક હસતા રમતા પરિવારને કબ્રસ્તાનમાં તબદીલ કરી દીધો હતો અને તે ચૂપચાપ તમાશો જોતો રહ્યો. મીરાએ આ 5 વર્ષોમાં બનારસની એક નાની સ્કૂલમાં બાળકોને સંગીત શીખવ્યું અને પોતાનું ગુજરાન ચલાવ્યું. ડોક્ટર રોહનના અનુસાર તેણે કેન્સરની ખબર 3 વર્ષ પહેલા જ પડી ગઈ હતી, પરંતુ તેણે ઈલાજ પર પૈસા ખર્ચ કરવાને બદલે તેમણે તે અનાથ બાળકો માટે દાન કરી દીધા જેમને તે ભણાવતી હતી. તેણે ક્યારેય પણ અર્જુનનો સંપર્ક કરવાની કોશિશ ન કરી, કારણ કે તે નહોતી ઈચ્છતી કે અર્જુનના નવા અને સફળ જીવનમાં તેનો જૂના ઘાવ ફરીથી લીલા થાય અને તેને તકલીફ થાય. જ્યારે અર્જુનની માતાને ખબર પડી કે મીરા બીમાર છે તો તેમણે ફરીથી ડોક્ટર રોહનને લાંચ આપવાની કોશિશ કરી જેથી આ ખબર અર્જુન સુધી ક્યારેય ન પહોંચી શકે. પરંતુ રોહન મીરાનો મિત્ર હતો અને તેણે અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને અર્જુનને ફોન કરવાનો ફેસલો કર્યો. અર્જુનને હવે સમજાયું કે તે છેલ્લો કોલ મીરા તરફથી નહીં, બલકે તેની નિયતિ તરફથી એક અંતિમ મોકો હતો. તેને પોતાની માતા પ્રત્યે એટલી નફરત મહેસૂસ થઈ કે તેમનું નામ સુધી સાંભળવા નહોતો માંગતો. રૂમમાં મીરાનો પાર્થિવ દેહ હવે ચંદનની લાકડી જેવી પવિત્ર ખુશ્બુ ફેલાવી રહ્યો હતો, જાણે તેની આત્માએ પોતાની બધી પીડા આજ માટીમાં છોડી દીધી હોય. અર્જુને મીરાના ઠંડા પગને પોતાના હાથમાં લીધા અને પોતાની આંખોથી તેમને ભીંજવી દીધા, જે તેના પ્રાયશ્ચિતનું પ્રતીક હતો. તેણે મનોમન પ્રતિજ્ઞા લીધી કે તે હવે ક્યારેય દિલ્હી પાછો નહીં જાય અને તે ઝેરી સામ્રાજ્યનો હિસ્સો નહીં બને જેણે તેની ખુશીઓની બલી લઈ લીધી. તેને હવે ફક્ત મીરાની અંતિમ વિદાયના ચિંતા હતી. વારાણસીના મણિકર્ણિકા ઘાટ તરફ લઈ જવા માટે લોકો ભેગા થવા લાગ્યા અને રામ નામ સત્ય હેના સ્વર ગૂંજવા લાગ્યા. અર્જુને પોતે મીરાની અર્થીને ખભો આપ્યો. તે શરીર જે ક્યારેય તેના આલિંગનમાં સુરક્ષિત મહેસૂસ કરતું હતું, આજે લાકડાના ઢાંચા પર બેજાન પડ્યું હતું. દરેક પગલા પર અર્જુનને મીરાની તે હસી યાદ આવી રહી હતી, જે દિલ્હીના તે મોટા ઘરના આંગણામાં ગૂંજતી હતી. તેને લાગી રહ્યું હતું કે તે ફક્ત મીરાને નહીં, બલકે પોતાના અસ્તિત્વના સૌથી સુંદર હિસ્સાને વિદાય આપી રહ્યો છે.
ઘાટ પર ચિતા તૈયાર કરવામાં આવી રહી હતી અને ગંગાના મોજા આ માનવીય ત્રાસદીને ખામોશીથી જોઈ રહ્યા હતા. અર્જુને જ્યારે મીરાના મુખમાં ગંગાજળ નાખ્યું તો તેને મહેસૂસ થયું કે તેની પત્નીનો ચહેરો હવે સંપૂર્ણપણે શાંત અને ગરિમાપૂર્ણ લાગી રહ્યો હતો. કોઈ પણ કલંક કે અપમાન હવે તેને સ્પર્શી નહોતું શકતું, કારણ કે તેણે સત્યની અગ્નિમાં ખુદને તપાવી લીધો હતો. અર્જુને ધ્રુજતા હાથોથી ચિતાને અગ્નિ આપી અને આગની લપેટોએ ધીમે ધીમે તે કોમળ શરીરને પોતાની આગોશમાં લેવાનું શરૂ કરી દીધું. આગની તે લપેટોને જોતા અર્જુનને કર્માના તે સિદ્ધાંત યાદ આવ્યો જેને તે અવારનવાર અવગણી દેતો હતો. ઇન્સાન જે વાવે તે જ કાપે છે, અને આજે અર્જુન પોતાની ભૂલોના પાકને સળગાવતો જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે તેની માતાએ જે સન્માનને બચાવવા માટે આ બધું કર્યું હતું તે હવે સંપૂર્ણપણે રાખમાં મળી ચૂક્યું છે. શું ખરેખર સમાજની નજરોમાં ઊંચા ઉઠવું કોઈના દિલને કચડવાથી વધુ જરૂરી છે? આ સવાલનો જવાબ તેને તે સળગતી લાકડીઓમાં મળી રહ્યો હતો. ચિતામાંથી નીકળતો ધુમાડો આકાશ તરફ જઈ રહ્યો હતો, જાણે મીરાની આત્મા તે બધા સાંસારિક બંધનો અને ખોટા આરોપોમાંથી મુક્ત થઈને ઉપર જઈ રહી હોય. અર્જુન ત્યાં જમીન પર બેઠો રહ્યો. તેની આંખોમાંથી નિરંતર આંસુ વહી રહ્યા હતા અને તેનું દિલ પૂરી રીતે તૂટી ચૂક્યું હતું. તેણે મહેસૂસ કર્યું કે તે હવે ક્યારેય તે જૂનો અર્જુન નહીં બની શકે, જે ફક્ત સફળતા અને પૈસાની પાછળ ભાગતો હતો. મીરાના મોતે તેને એક એવો સબક આપ્યો હતો જે કોઈ પણ કિતાબ તેને ક્યાંય નહોતી શીખવી શકતી. ડોક્ટર રોહને તેને એક ડાયરી આપી જે મીરાએ વિશેષ રૂપે અર્જુન માટે લખી હતી, જેમાં તેણે પોતાના દરરોજની પ્રાર્થનાઓનો ઉલ્લેખ કર્યો હતો. ડાયરીના દરેક પાના પર અર્જુનનું નામ લખ્યું હતું અને તેના પ્રત્યે મીરાનો અતૂટ વિશ્વાસ ઝલકતો હતો, જે ક્યારેય ઓછો નહોતો થયો. મીરાએ લખ્યું હતું કે તે તેને માફ કરી ચૂકી છે અને ઈચ્છે છે કે તે પણ ખુદને માફ કરી દે, પરંતુ અર્જુન માટે ખુદને માફ કરવું હવે આ દુનિયાનું સૌથી કઠિન કામ બની ગયું હતું. સાંજની આરતીનો સમય થઈ ગયો હતો અને ગંગાના ઘાટ દીવાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા, જે અંધારામાં પણ આશાની કિરણ દેખાડી રહ્યા હતા. અર્જુને મીરાની અસ્થિઓને એક કલશમાં એકત્ર કર્યા અને તેમને પોતાને હૃદયથી લગાવી લીધા, જાણે તે તેને ફરીથી પોતાની નજીક મહેસૂસ કરવા માંગતો હોય. તેને લાગ્યું કે મીરા હજી પણ તેની આસપાસ છે. હવાના ઝોકામાં, પાણીના મોજામાં અને મંદિરોની તે ઘંટડીઓમાં તેની ભૌતિક હાજરી ભલે ખતમ થઈ ગઈ હતી, પરંતુ તેનો પ્રેમ અમર હતો. ત્યારે જ અર્જુનના ફોન પર તેની માતા ગાયત્રી દેવીનો કોલ આવ્યો. તેમના અવાજમાં તે જૂની સત્તા અને અહંકારનો ગુંજ હતો. તેમણે પૂછ્યું કે તે પાછું ક્યારે આવી રહ્યો છે અને શું તે ઓરત મરી ગઈ કે નહીં. અર્જુને કંઈ પણ બોલ્યા વિના ફોનને પથ્થર પર પટકીને તોડી નાખ્યો. આ તેના જૂના જીવનની અંતિમ વિચ્છેદ હતો. તેણે નક્કી કરી લીધું હતું કે તે હવે પોતાની માતાનો ચહેરો ફરીથી ક્યારેય નહીં જુએ, અને ન તો તે ઘરની ઉંમરો ઓળંગશે જ્યાં માનવતાનું કતલ થયું હતું. તે રાત અર્જુને ગંગાના ઘાટ પર જ વિતાવી, જ્યાં સન્નાટો અને મોતનો ઘોઘાટ એકસાથે સંભળાઈ રહ્યો હતો. તેણે મહેસૂસ કર્યું કે બનારસની આ માટી તેને પોતાની તરફ ખેંચી રહી છે, જ્યાં પાખંડનું કોઈ સ્થાન નથી અને ફક્ત પરમ સત્ય જીવિત રહે છે. તેણે પોતાની મોંઘી ઘડિયાળ અને બટુઓ પણ ગંગામાં પ્રવાહિત કરી દીધા, કારણ કે હવે તેને આ સાંસારિક વસ્તુઓની કોઈ જરૂરિયાત ન હતી. તે હવે ફક્ત એક સાધારણ ઇન્સાનની જેમ પોતાનું બાકીનું જીવન મીરાની યાદોના નામે કરવા માંગતો હતો. સવારની પહેલી કિરણની સાથે અર્જુને ગંગામાં ડૂબકી લગાવી અને મહેસૂસ કર્યું કે તેના મનનો કંઈક બોજ ઓછો થયો છે. તેણે તે અનાથ બાળકોને મળવાનો નિશ્ચય કર્યો જેમને મીરા ભણાવતી હતી, જેથી તે તેમના માધ્યમથી મીરાના અધૂરા સપનાઓને પૂરા કરી શકે. તે જાણતો હતો કે મીરા તેને જોઈ રહી હશે અને તેની આ નવી શરૂઆત પર ખુશ થઈ રહી હશે. તેનો પ્રેમ હવે એક વ્યક્તિગત બંધનથી ઉપર ઉઠીને માનવતાની સેવાના માર્ગ પર આગળ વધવાનો હતો. ડોક્ટર રોહને તેને તે ચાવી સોંપી જે તેના નાના રૂમની હતી, જ્યાં મીરાએ પોતાના અંતિમ દિવસો વિતાવ્યા હતા. અર્જુન તે રૂમમાં પાછો ગયો અને ત્યાંની સાદગીને પોતાની આંખોમાં ભરી લીધી, જ્યાં દરેક વસ્તુ મીરાની સાદગીની સાક્ષી હતી. તેણે દિવાલ પર ટાંગાયેલો પોતાનો એક નાનો ફાટેલો ફોટો જોયો, જેને મીરાએ વર્ષોથી સંભાળીને રાખ્યો હતો. આ જોઈને અર્જુન ફરીથી રડી પડ્યો. તેને યકીન નહોતો આવી રહ્યો કે કોઈ તેને આટલી શિદ્દતથી પ્રેમ કરી શકે છે. તે નાના રૂમની બારીમાંથી અર્જુને બહાર જોયું, જ્યાં જીવન ફરીથી પોતાની રફતાર પકડી રહ્યું હતું. તેણે મહેસૂસ કર્યું કે મીરાએ તેને છેલ્લું સત્ય જણાવ્યું હતું. તે એ જ હતું કે બદલો લેવાથી મોટો ત્યાગ હોય છે અને નફરતથી મોટું સમાધાન. મીરાએ પોતાના દુઃખોને બદલો ક્યારેય ન લીધો, બલકે તેણે તે દુઃખોને પ્રેમમાં બદલી દીધા હતા. અર્જુને પણ હવે પોતાના મનમાં પોતાની માતા પ્રત્યેનો નફરતને કાઢવાનો ફેસલો કર્યો.
કારણ કે તે મીરાની જેમ પવિત્ર બનવા માંગતો હતો. જેમ જેમ દિવસ ઢળતો ગયો, અર્જુનનું મન શાંત થતું ગયું અને તેણે પોતાનો જીવનનો આગળનો અધ્યાય લખવાની તૈયારી શરૂ કરી. તેણે પોતાની બધી સંપત્તિ તે બાળકો અને ગરીબોના નામે કરવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવા માટે ડોક્ટર રોહનની મદદ માંગી. તે હવે દિલ્હીનો તે મશહૂર વાસ્તુકાર ન હતો, બલ્કે એક એવો ઇન્સાન હતો જે પોતાની આત્માને ફરીથી શોધવાની કોશિશ કરી રહ્યો હતો. વારાણસીની આ પાવન ભૂમિએ તેણે સંપૂર્ણપણે બદલીને રાખી દીધો હતો. મણિકર્ણિકા ઘાટની રાખ હવે તે ઠંડી થઈ ચૂકી હતી, પરંતુ અર્જુનની અંદરનો પસ્તાવો હજી પણ ધબકી રહ્યો હતો. સવારની તે પહેલી કિરણ જ્યારે ગંગાના મોજા પર નૃત્ય કરી રહી હતી, તેણે મહેસૂસ કર્યું કે તેનો જૂનો હું તે જ ચિતાની સાથે ભસ્મ થઈ ચૂક્યો હતો. તેણે કલશમાં બચેલી રાખને ગંગાની પવિત્ર ધારામાં પ્રવાહિત કરી, જાણે તે મીરાની આત્માને અંતે તે પરમ શાંતિ તરફ મોકલી રહ્યો હોય જેની તે હકદાર હતી. મોજાએ તે અવશેષોને એમ અપનાવ્યા જેમ માં પોતાની ખોવાયેલા બાળકને ખોળામાં લઈ લેશે. વારાણસીની તે સાંકડી અને ધૂળભરી ગલીઓમાં ચાલતા અર્જુનને હવે એક વિચિત્ર આત્મીયતા મહેસૂસ થઈ રહી હતી. તે નાના સ્કૂલ તરફ વધ્યો જ્યાં મીરાએ પોતાના જીવનના છેલ્લા અને સૌથી 5 વર્ષ વિતાવ્યા હતા. સ્કૂલની ઇમારત જૂની અને જર્જરિત હતી, પરંતુ ત્યાંથી નીકળતી બાળકોની કિલકિલાહટમાં એક એવી જીવંતતા હતી જે અર્જુનને દિલ્હીના મોટા મોટા શોરૂમમાં ક્યાંય નહોતી મળી. તેને અહેસાસ થયો કે મીરાએ મહેલોને છોડીને આ નાના દિલમાં પોતાનું અસલી ઘર વસાવી લીધું હતું, જ્યાં ફક્ત પ્રેમ હતો. જ્યારે તે ક્લાસરૂમની અંદર પહોંચ્યો તો દિવાલો પર ટંગાયેલા ચિત્રોએ તેના શ્વાસ રોકી દીધા. ત્યાં મીરા દ્વારા બનાવેલા કેટલાક ચિત્રો હતા, જેમાંથી એકમાં એક ધૂંધળી આકૃતિ હતી જે બિલકુલ અર્જુન જેવી લાગી રહી હતી. એક નાની છોકરી જેની આંખોમાં મીરા જેવી જ માસુમિયત હતી, તેની પાસે આવી અને મોટા ભોળપણથી પૂછ્યું કે શું તે એ જ રાજકુમાર છે જેને મીરા દીદી રાહ જોતી હતી. અર્જુનનું ગળું રૂંધાઈ ગયું અને તેણે તે બાળકીને ગળે લગાવી લીધી, જાણે તે મીરાના સ્પર્શને ફરીથી મહેસૂસ કરવા માંગતો હોય. બાળકીએ જણાવ્યું કે મીરા દીદી અવારનવાર સાંજે ગંગા કિનારે બેસીને એક જૂની તસવીર જોતી હતી અને કહેતી હતી કે પ્રેમ ક્યારેય મળતો નથી. અર્જુનને પોતાની તુચ્છતા પર રડવું આવ્યું. જેણે ફક્ત અહંકાર અને સમાજના ડરથી તે પ્રેમને ઠુકરાવી દીધો હતો. તેણે નક્કી કર્યું કે તે આ સ્કૂલનો કાયાકલ્પ કરશે અને તેને મીરા નિકેતનના રૂપમાં એક નવી ઓળખ આપશે. તેની દોલત હવે એક બોજ નહીં, બલ્કે તે અનાથ બાળકો માટે આશાની કિરણ બનવાની હતી જેમનો કોઈ સહારો ન હતો. બપોરના સમયે તે ફરીથી મીરાના તે નાના રૂમમાં પહોંચ્યો, જ્યાં હવે ફક્ત સન્નાટો અને યાદોનો પહેરો હતો. તેણે કબાટ ખોલ્યો તો તેને એક નાનું ડીબું મળ્યું, જેમાં તેમના લગ્નની તે જૂની માળા રાખી હતી, જે હવે સંપૂર્ણપણે સુકાઈ ચૂકી હતી. તે સુકાયેલા ફૂલોની ખુશ્બુમાં પણ જાણે મીરાના શ્વાસ વસેલા હતા, જે તેને વારંવાર ક્ષમાનો સંદેશ આપી રહ્યા હતા. તેણે મહેસૂસ કર્યું કે મીરાએ તેને ફક્ત સત્ય જણાવવા માટે નહોતો બોલાવ્યો, બલ્કે તેને ઇન્સાનિયતનો અસલી પાઠ ભણાવવા માટે બોલાવ્યો હતો. ડોક્ટર રોહને આવીને તેને જણાવ્યું કે કાયદાકીય રીતે મીરાએ પોતાની આખી સંપત્તિ અને તે નાના ઘરનો હક તે બાળકોને આપી દીધો હતો. અર્જુને રોહનથી કહ્યું કે તે પોતાની દિલ્હીની બધી જમીન જાયદાદ વેચીને એક ટ્રસ્ટ બનાવશે જે બનારસના કેન્સરના દર્દીઓની મદદ કરશે. તેને પોતાની માતાની તે સાજિશોનો હવે કોઈ બદલો નહોતો લેવાનો, કારણ કે તેને જાણી લીધું હતું કે નફરત ફક્ત વિનાશ લાવે છે. મીરાનો ત્યાગ એટલો પવિત્ર હતો કે તેણે અર્જુનના મનમાં બધા ઝેરને અમૃતમાં બદલી દીધા હતા. સાંજે અર્જુને એક અંતિમ પત્ર પોતાની માતા ગાયત્રી દેવીના નામે લખ્યો, જેમાં ક્રોધ નહીં, બલ્કે એક ગહેરી સંવેદના અને વૈરાગ્ય હતો. તેણે લખ્યું કે માં, તમે જેને મર્યાદા સમજી તેણે એક નિર્દોષનો જીવ લઈ લીધો, પરંતુ મીરાએ મને તે દ્રષ્ટિ આપી જે તમે ક્યારેય ન આપી શક્યા. તેણે તે પત્રને પોસ્ટ કરવાને બદલે ગંગાના મોજામાં વહાવી દીધો, કારણ કે તે હવે કોઈ પણ પ્રકારના સાંસારિક વિવાદથી પોતાને દૂર રાખવા માંગતો હતો. તેના માટે હવે ફક્ત મીરાની યાદો અને તેનું અધૂરું કાર્ય જ સર્વોપરી હતું. જેમ જેમ દિવસો વીતતા ગયા, અર્જુને બનારસની તે જ માટીમાં ખુદને ઢાળવાનું શરૂ કરી દીધું, જ્યાંથી હવામાં ત્યાગ અને વૈરાગ્યનો વાસ છે. તે સવારે ઉઠીને ગંગા કિનારે જતો હતો અને તે બાળકોને ગણિત અને વિજ્ઞાન ભણાવતો હતો, જેમને મીરા સંગીત શીખવતી હતી. તેના હાથોની તે નજાકત જે ક્યારેય ફક્ત નકશા બનાવવામાં કામ આવતી હતી, હવે બાળકોની આંખોમાં આંસુ લૂછવામાં ઉપયોગ થઈ રહી હતી. તેને લાગ્યું કે તે પહેલીવાર ખરેખર જીવી રહ્યો છે, કોઈ પણ મુખવટા વિના અને કોઈ પણ સામાજિક દબાણ વિના. એક રાત્રે જ્યારે અર્જુન તે ઘાટની સીડીઓ પર બેઠો હતો, તેને એક વૃદ્ધ સંન્યાસી મળ્યો જેની આંખોમાં અસીમ ગહેરાઈ હતી. સંન્યાસીએ તેનાથી કહ્યું, બેટા, કર્મનું ફળ ભોગવવું જ પડે છે,
પરંતુ જ્યારે પસ્તાવાનો આંસુ પડે છે તો ઈશ્વર પણ તેને સ્વીકાર કરી લે છે. અર્જુને લાગ્યું જાણે મીરા જ તે સંન્યાસીના માધ્યમથી તેને આશીર્વાદ આપી રહી હોય. તેણે પોતાની આંખો બંધ કરી અને મહેસૂસ કર્યું કે મીરા તેના બરાબર બાજુમાં બેઠી છે અને તેની સ્મિત ગંગાના મોજામાં સ્પષ્ટ દેખાઈ રહી છે. મીરાની ડાયરીનું છેલ્લું પાનું હજી પણ અર્જુનના દિલમાં હલચલ મચાવી રહ્યું હતું, જેમાં તેણે લખ્યું હતું કે મૃત્યુ અંત નથી, બલ્કે એક નવી શરૂઆત છે. અર્જુને તે પંક્તિને પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો અને આ સંકલ્પ લીધો કે તે હવે ક્યારેય કોઈ નિર્દોષને ન્યાય માટે તરસવા નહીં દેશે. તેનું ઘર હવે તે દિલ્હીનો બંગલો નહીં, બલ્કે બનારસની આ ગલીઓ હતી જ્યાં દરેક પથ્થર એક કહાની સંભળાવતો હતો. તેણે પોતાની ઓળખને સંપૂર્ણપણે ત્યાગી દીધી હતી અને હવે તે ફક્ત એક સેવાદાર બની ચૂક્યો હતો. મહિનાઓ પછી મીરા નિકેતન એક ભવ્ય અને સુંદર સંસ્થાન બની ગયું, જ્યાં સેંકડો બાળકોને મફત શિક્ષણ અને ચિકિત્સાની સુવિધા મળવા લાગી. અર્જુને ત્યાં મીરાની એક આળસ પહાડની પ્રતિમા સ્થાપિત કરી, જેમાં ચહેરા પર તે કરુણા હતી જે તેણે પોતાના છેલ્લા શ્વાસમાં દેખાડી હતી. લોકો દૂર દૂરથી તે ત્યાગની દેવીના દર્શન કરવા આવતા હતા અને અર્જુનના બદલાઈ ચૂકેલા જીવનની કહાનીઓ સાંભળાવતા હતા. તે હવે કોઈ મોટા આર્કિટેક્ટના રૂપમાં નહીં, બલ્કે મીરાના અર્જુનના રૂપમાં ઓળખાવા લાગ્યો હતો. વારાણસીના ઘાટો પર થતી સાંજની મહાઆરતીમાં અર્જુન હવે નિયમિત રૂપથી સામેલ થતો હતો. તેના હાથમાં તે શ્રદ્ધા હતી જે ક્યારેક મીરા પાસે હતી. દીવાઓની રોશની જ્યારે ગંગાના પાણી પર પડતી તો તેને એવું લાગતું જાણે હજારો મીરાઓ તેને પુકારી રહ્યું અને કહી રહ્યું હોય કે પ્રેમ જ એકમાત્ર સત્ય છે. તેણે મહેસૂસ કર્યું કે જે શાંતિ તેને મહેલોમાં ન મળી તે તેને આ ફકીરી અને સેવામાં મળી ગઈ છે. તેની આત્મા હવે સંપૂર્ણપણે શુદ્ધ અને વિકારોથી મુક્ત થઈ ચૂકી હતી. ક્યારેક દિલ્હીથી તેના જૂના મિત્રોનો ફોન આવતા. તે તેના આ નવા જીવનને પાગલપન કહેતા હતા, પરંતુ અર્જુન ફક્ત હસીને રહી જતો. તેમના માટે સફળતાનો અર્થ પૈસા અને રૂતબો હતો, પરંતુ અર્જુન માટે સફળતા હવે તે એક બાળકની સ્મિત હતી જે તેણે ભૂખથી બચાવ્યો હતો. તેણે પોતાની માતાની જમીન જાયદાદનો એક હિસ્સો પણ વૃદ્ધ આશ્રમોને દાન કરી દીધો, જેથી તે પોતાના પરિવારના કર્મોનું પ્રાયશ્ચિત કરી શકે. તેનું હૃદય હવે એટલું વિશાળ થઈ ગયું હતું કે તેમાં સૌને માટે કરુણા અને પ્રેમ સમાયેલો હતો. એક દિવસ જ્યારે તે મીરાના પસંદગીના ઘાટ પર બેઠો હતો, તેણે જોયું કે એક નાનું ફૂલ પાણીમાં વહેતું તેની સામે આવ્યું. તેણે તેને ઉઠાવ્યું અને તેને લાગ્યું કે આ મીરા તરફથી આપવામાં આવેલો અંતિમ ઉપહાર છે. આ જે સંકેત આપી રહ્યો છે કે તેનો દંડ હવે ઉતરી ચૂક્યો છે. તેણે તે ફૂલને પોતાના કપાળથી લગાવ્યું અને એક લાંબો સુકૂનભર્યો શ્વાસ લીધો, જેણે તેને વર્ષોની મહેસૂસ નહોતો કર્યો. પ્રકૃતિનો કણકણ તેને હવે મીરાની યાદ અપાવતો હતો, પરંતુ તે યાદમાં હવે દર્દ નહીં, મધુરતા હતી. વારાણસીની તે સવાર જ્યારે અર્જુન પોતાનું જીવન 60મું વર્ષ પૂરું કર્યું, તે સંપૂર્ણપણે એક આધ્યાત્મિક પુરુષ બની ચૂક્યો હતો. તેના સફેદ વાળ, ચહેરાની કરચલીઓમાં અનુભવોની એક આખી કિતાબ છુપાયેલી હતી, જેને તેને માનવતાની સેવામાં લખી દીધી હતી. તેણે મહેસૂસ કર્યું કે મીરાનો તે છેલ્લો કોલ ખરેખર તેની સૂતેલી અંતરાત્માને જગાડવાનું એક ઈશ્વરીય માધ્યમ હતું. 5 વર્ષની તે નફરતે તેને 60 વર્ષના સાર્થક પ્રેમ અને સેવાનો માર્ગ દેખાડી દીધો હતો. જે નિયતિનો ખેલ હતો. જ્યારે તે પોતાના જીવનના અંતિમ પડાવ પર હતો, તેણે બાળકોને કહ્યું કે તેના ગયા પછી રડશો નહીં, કારણ કે ઉત્સવ મનાવજો, તે મીરાને મળવા જઈ રહ્યો છે. તેણે જોયું કે મીરાની પ્રતિમામાંથી એક દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો જે તેને પોતાનામાં સમાવી લેવા માંગે છે. તેનું શરીર હવે થાકી ચૂક્યું હતું, પરંતુ તેની આત્મામાં આજે પણ તે જ ઉત્સાહ હતો જે મીરાથી પહેલીવાર મળતી વખતે હતો. તેણે ધીમેથી પોતાની આંખો બંધ કરી અને મીરાનું નામ લઈને પોતાના પ્રાણ ત્યાગી દીધા. અર્જુનનો અંત પણ એવો જ થયો જેવો તેણે ચાહ્યો હતો. ગંગાના ખોળામાં અને મીરાની યાદોના સાયામાં બનારસના લોકોએ તેને એક સંતની જેમ વિદાય આપી, કારણ કે તેણે પોતાની આખી જિંદગી એક એવી સ્ત્રીના નામે કરી દીધી હતી જેને દુનિયાએ ઠુકરાવી દીધી હતી. મીરા નિકેતન આજે પણ તે અમર પ્રેમની ગવાહી આપે છે જે સમય અને મૃત્યુની સીમાઓથી પરે છે. કર્મનું ચક્ર અંતે પૂરું થયું, જ્યાં અન્યાયનો અંત અને પ્રેમ અને ન્યાયની જીત સાથે થયો, જેવું નિયતિએ પહેલા જ લખ્યું હતું. કહાનીનો આ અંત તે મહાન સત્યને ઉજાગર કરે છે કે ઇન્સાનિયત ક્યારેય મળતી નથી, બસ તેને સાચી દિશાની જરૂર હોય છે. મીરાનો તે બલિદાન અને અર્જુનનો તે પ્રાયશ્ચિત આજે પણ વારાણસીની હવાઓમાં એક ગીત બનીને ગુંજે છે, જે પ્રેમીઓને વિશ્વાસ અને વફાદારીનો પાઠ ભણાવે છે. સમાજના નિયમો ભલે કઠોર હોય, પરંતુ પ્રેમની શક્તિ તે નિયમોને તોડીને એક નવો ઇતિહાસ રચવાની ક્ષમતા રાખે છે. ગંગાના મોજા આજે પણ તે બંનેની અધૂરી કહાનીઓને પૂરી કરવા માટે નિરંતર વહી રહ્યા છે.